ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગારીઓ ઝડપાયા છે। જી હા, સ્વામિનારાયણ મંદિરના રૂમમાં ઉતારામાં આ જુગારીઓ જુગાર રમી રહ્યા હતા। પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને જુગારીઓની સાથે સાથે 1,10,000ની રોકડ, 8 મોબાઈલ જપ્ત કર્યા છે અને કુલ 1,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉતારાના 5મા માળે આ જુગાર ચાલતો હતો। પોલીસને બાતમી મળી અને તાત્કાલિક પોલીસે રેડ કરી 6 જુગારીઓને ઝડપી લીધા। રૂમ નંબર 509માં હરિકૃષ્ણ વાઘ જુગાર રમાડી રહ્યા હતા। જૂના સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે જન્માષ્ટમીની ઉજવણી થતી હોય ત્યારે દૂર દૂરથી લોકો અહીંયા જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે આવતા હોય છે। જન્માષ્ટમીનું એક અનેરું મહત્વ છે, પણ એની સાથે સાથે એક મોટું દૂષણ આ શ્રાવણ મહિનાની અંદર જુગાર રમવાનું પણ છે અને આ જુગારીઓ મંદિરમાં પણ એ ટેવ નથી છોડી શકતા અને એનું જ આ દુષ્પરિણામ સામે આવ્યું છે કે મંદિરમાં જુગાર રમાતો હતો પણ મંદિરમાંથી અંદરથી જ કોઈને ખબર પડી, પોલીસને જાણ કરવામાં આવી, પોલીસને બાતમી આપી અને પોલીસ ટીમ સાથે ત્રાટકી હતી અને આખરે જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા। અશ્વિન પાસેથી વિગતે જાણીએ। અશ્વિન, ચોક્કસથી વાત કરવામાં આવે છે બોટાદના ગઢડાના મંદિરમાં જુગારીની જી અશ્વિન, ચોક્કસથી વાત કરવામાં આવે ગઢડા પોલીસ જૂના મંદિર દ્વારા રૂમમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપ્યા હતા। પોલીસ રોકડા રૂપિયા 1,10,000 અને 850 જેટલી 8 મોબાઈલ ફોન મળી અને કુલ રકમ 170 લાખની મુદ્દામાલ કબજે કર્યો હતો। જૂના મંદિરના ઉતારા વિભાગમાં 5મા માળે રૂમ નંબર 509માં ચાલતો જુગાર, પોલીસ બાતમીના આધારે રૂમમાં રેડ પડતા 8 લોકોને પૈસા હાર જીતનો જુગાર રમતા હતા। જી અશ્વિન, માહિતી બદલ આભાર।